हेलो जी, तो नमस्ते, स्वागत है आप સૌનું એક નવા વિડીયોમાં। તો દોસ્તો, કાલે મેં માંડન જવાનું વિચાર્યું છે। મારી ઈચ્છા છે કે કાલે સવારે આપણે રાજપીપળા હરસિદ્ધિ માતાજીના મંદિરે જઈએ, દર્શન કરીએ અને ત્યાર પછી ત્યાંથી માંડન લેક વિઝિટ કરવા માટે જઈએ। માંડન કે જે કરજણ ડેમનું બેક વોટર છે, કરજણ નદી ઉપર જે ડેમ છે કરજણ ડેમ, અને એનું બેક વોટર છે। તો ઊંચા ઊંચા પહાડ અને પહાડ ઉપર જે ગ્રીનરી હમણાં ચોમાસામાં જોવા મળે ને, શું તમને વાત કરું, એવી ખૂબસૂરત જગ્યા કે જેને ગુજરાતનું કાશ્મીર કહીએ તો પણ ઓછું નથી। એવી એકદમ સુંદર એવી જગ્યા કે જે રાજપીપળાથી માત્ર ને માત્ર 20થી 21 કિલોમીટરની દૂરી પર આવેલી છે અને વડોદરાથી લગભગ 100 કિલોમીટરની દૂરી પર આવેલી એ સુંદર જગ્યા કે જે આપણે કાલે વિઝિટ કરવા માટે જવાના છે। મેં ઘણા બધાના ફોટોઝ અને વિડીયોઝ જોયા છે અને જોઈ અને મને લાગે છે કે એ જગ્યા આપણે જ્યારે જઈશું તો ખૂબ ખુશ થઈ જઈશું। આપણને બિલકુલ નિરાશ ના કરે એવી એ જગ્યા છે। ઘણા બધા લોકો ત્યાં આગળ કેમ્પિંગ કરતા હોય છે, બટ આપણું હમણાં એવો કોઈ પ્લાનિંગ નથી। આપણે ખાલી જઈ વિઝિટ કરીશું, તમને બતાવીશ એ જગ્યા અને હું પણ એ જગ્યાને નિહાળીશ અને સ્પેશિયલ મારે ત્યાં આગળ બોટિંગ કરવાની ઈચ્છા છે, તો એ પણ મારી ઈચ્છા હું ત્યાં આગળ પૂરી કરીશ। કાલે સવારે આપણે લોકો નીકળીશું તો કાલનો જે આખો રવિવાર છે એ આપણે રાજપીપળા અને માંડનમાં વિતાવીશું। અત્યારે લગભગ બપોરના 12:30 થયા છે અને અમે લોકો નીકળી ગયા છે રવિવારની એક ખૂબ જ સુંદર ટ્રીપ ઉપર। આજે સવારથી અમે લોકો જ્યારના નીકળ્યા છે, આમ તો અમે 10 વાગે નીકળ્યા, બટ જે જર્ની છે અમારી 11 વાગ્યા પછી શરૂ થઈ। હાલ અત્યારે અમે લોકો સિનોરથી આગળ નીકળ્યા છે સેગવા ચોકડી તરફ જવા માટે અને રાજપીપળા જઈ રહ્યા છે કે રાજપીપળાથી લગભગ 20 કિલોમીટર દૂર એક ખૂબ જ સુંદર જગ્યા આવેલી છે કે જેને ગુજરાતનું મિની કાશ્મીર પણ કહેવામાં આવે છે। ઊંચા ઊંચા પહાડ અને એની વચ્ચે ખૂબ સુંદર એવી એક લેક આવેલી છે કે જેને માંડન લેકના નામથી ઓળખવામાં આવે છે। તો એવી ખૂબસૂરત જગ્યા ઉપર વિઝિટ કરવા માટે અત્યારે આપણે નીકળી ગયા છે। સેગવા ચોકડી ક્રોસ કરીને અત્યારે હમણાં આપણે આગળ નીકળ્યા, કેમ કે રવિવાર છે એટલે મોસ્ટલી બધા લોકો આજે કોઈ ફરવા નીકળ્યું હોય કે કોઈ રિલેટિવ્સના ઘરે જતું હોય, તો માહોલ એવો છે ને કે સવારથી ઘણી બધી ગાડીઓ, ઘણી બધી બાઇક અમને જોવા મળી રહી છે અને એવું લાગી રહ્યું છે કે રવિવાર લોકો ખૂબ આનંદથી માણી રહ્યા હોય એવો આજનો રવિવાર દેખાઈ રહ્યો છે। તો અત્યારે હમણાં લગભગ સેગવા ચોકડીની આગળ છે અને અહીંયાથી આપણે પહેલા રાજપીપળા જઈશું। રાજપીપળા હરસિદ્ધિ માતાના મંદિરે જઈ દર્શન કરીશું અને ત્યાર પછી જે આપણું લોકેશન છે ત્યાં આગળ જઈ અને આજનો જે દિવસ છે એ ત્યાં ખૂબ એન્જોય કરીશું। અત્યારે અમે લોકો શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિર રાજપીપળા પહોંચી ગયા છે અને અહીંયા આગળ આવ્યા પછી અમે લોકોએ ખૂબ જ સારી રીતે માતાજીના દર્શન કર્યા અહીંયા, અને અંદર મંદિરની અંદર ખૂબ જ સારી એવી સજાવટ કરવામાં આવી છે। તો એ જોઈ અને ખૂબ સારું એવું લાગ્યું, ખૂબ જ સુંદર એવી સજાવટ છે। દર્શન ખૂબ સારી રીતે અમે લોકોએ કરી લીધા છે અને દર્શન કર્યા પછી અમે લોકો અહીંયા મંદિરમાં અડધો કલાક માટે થોડું વિચાર્યું કે શાંતિથી બેસશે અને પછી અહીંયાથી નીકળીશું। રાજપીપળા હરસિદ્ધિ માતાજીની મંદિરની જો વાત કરવામાં આવે તો અહીંયા આગળ માતાજીને ઉજ્જૈનથી જે અહીંયાના રાજા હતા શ્રી મહારાજા વેરીસાલજી, કે જેઓ ઉજ્જૈનથી માતાજીને અહીંયા લાવ્યા હતા, જેઓનું અહીંયા આગળ મૂર્તિ પણ મૂકેલી છે, તમે જોઈ શકો છો। તો દર્શન કરી અને પછી અહીંયા આગળ મહાપ્રસાદીનું પણ આયોજન હતું। તો 20 રૂપિયામાં અહીંયા આગળ રોજ ડેલી ભંડારો ચાલે છે, તો અમે લોકોએ અહીંયાથી ખૂબ સારી એવી પ્રસાદી પણ ગ્રહણ કરી લીધી છે। તો આંધી, તુફાન, વરસાદ બધાનો સામનો કરતાં કરતાં આપણે રાજપીપળા પહોંચી ગયા। રાજપીપળા પહોંચીને માં હરસિદ્ધિ માના દર્શન કર્યા અને હા, ત્યાં આગળ ના હમણાં ડેલી હવે ભંડારો ચાલે છે, તો માત્ર 20 રૂપિયાની અંદર ત્યાં આગળ દરેક લોકોને ભરપેટ જમવાનું મળે એવી ખૂબ સારી એવી સુવિધા છે। તો મસ્ત મહાપ્રસાદી લીધી અને મહાપ્રસાદી લઈ અને હવે અમે લોકો નીકળી ગયા છે। અને અહીંયા આગળ ઊભું રહેવાનું મારું રીઝન એ જ છે કે જે તમે પાછળ જોઈ શકો છો કે અહીંયા આગળ ખૂબ જ સુંદર એવો વ્યૂ આવી રહ્યો છે, જેને જોવા માટે અને તમને બતાવવા માટે હું હાલ હમણાં ઊભો રહ્યો છું। એક અહીંયા આગળ નાની એવી પહેલાં કદાચ હોટલ ચાલતી હશે કે કોઈ રહે છે ખબર નહીં,
પણ જગ્યા બહુ જ સુંદર છે અને લગભગ રાજપીપળાથી હમણાં હું 6 કે 6.5 કિલોમીટર જેટલું આગળ આવ્યો છું અને હવે આપણે જઈ રહ્યા છીએ માંડન લેક તરફ. તો માંડન લેક તરફ જવાવાળો જે રસ્તો છે ને એનો જે વ્યૂ છે એ ખૂબ જ સુંદર છે. ખૂબ મજા આવે એવી જગ્યા છે અને ખૂબ જ સુંદર અહીંયા આગળના બધા વ્યૂઝ છે. તો ચાલો જઈએ અને ખૂબ એન્જોય કરીએ. તો જો અહીંયા છે ને સામું બધી આખી પર્વતમાળા છે કે આ રોડ ઉપર તમે જેટલું બી ટ્રાવેલ કરો ને તમને આ પર્વતમાળા જોવા મળે અને ખરેખર જો કેમેરામાં તમને કેવું દેખાય છે, ડિસ્પ્લે પર કેવું દેખાય છે ખબર નહીં, બટ જ્યારે રિયલમાં જોઈએ છે ને તો ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. તો ભાઈ ફાઇનલી આપણે માંડન લેક પહોંચી ગયા છે અને તમને એવું લાગતું હશે કે હું અહીં આગળ એકલો છું. હા એવું છે. અરે ના, તમે ચાલો તો ખરા, તમને બતાવું કે અહીંયા આગળ કેટલી ગાડીઓ ને કેટલું પબ્લિક છે. બટ અહીં આગળ વરસાદ છે ને હર 5 મિનિટમાં થઈ જાય છે, એટલે તમે જોઈ શકો છો કે હમણાં હું કેટલી હદ સુધી પલળી ગયો છું. तो હવે આપણે જઈએ અને વિઝિટ કરીએ मांडन लेक. तो देखो मेरे अलावा यहाँ पर कितने सारे लोग हैं, कितनी सारी गाड़ियाँ हैं यहाँ पर. भाई एक नंबर व्यू છે અહીંયાથી, તમે જોઈ શકો છો કેટલું મસ્ત વાતાવરણ લાગી રહ્યું છે. ઊંચા ઊંચા પહાડ વચ્ચે આ ખૂબસૂરત લેક અને પાછા એમાં પણ તમે જુઓ અલગ અલગ કેટલા મસ્ત મસ્ત ટાપુ છે. ખરેખર પૈસા વસૂલ છે. એકદમ મસ્ત વ્યૂ આવી રહ્યો છે. અને આજે રવિવાર છે ને તો અહીંયા આગળ એટલા બધા લોકો આવ્યા છે. હમણાં તો મસ્ત ઠંડી ઠંડી હવા અહીંયા આગળ લાગી રહી છે, કેમ કે થોડી થોડી વાર વરસાદ થાય છે, એટલે એના લીધે તમે જોઈ શકો છો કે કેવું ફોગી વાતાવરણ છે અને હવા પણ એટલી તેજ અહીંયા આગળ છે. સાચે ભાઈ એકદમ મસ્ત જગ્યા છે, પૈસા વસૂલ છે આ જગ્યા. બોટ જોતાં મારી ઈચ્છા તો થઈ ગઈ છે બોટિંગ કરવાની, તો બોટિંગ કરવા માટે આપણે જઈશું. પણ એ પહેલાં છે ને હમણાં અહીંયાના જે લોકો છે એમની સાથે મેં વાત કરી જે બોટિંગ કરે, તો મને ખબર પડી કે પહેલાં છે ને અહીંયા આગળ ઘણા બધા ગામ હતા અને જે કરજણ નદી ઉપર કરજણ ડેમ તૈયાર થયો તો એનું બેક વોટર છે, તો એ જે બધા ગામ છે એ બધા ગામોને પછી અહીંયાથી બીજે શિફ્ટ કરી દેવામાં આવ્યા. બાકી અહીંયા પહેલાં ઘણા બધા એવા ગામો હતા. શું નામ કીધું? અજય. તો અહીંયા ને બોટિંગમાં 100 રૂપિયા છે અને એક બોટમાં 5 લોકોને બેસાડે છે. બટ મેં અજયને કીધું ને કે મારે યુટ્યુબ વિડીયો બનાવવો છે, થોડું અંદર મારે થોડું ફરવા માટે જવું છે, તો પછી અજય મને એકલાને લઈને અહીં આગળ આવવા માટે રેડી થઈ ગયો અને ખૂબ મજા આવે છે. મસ્ત બોટ ચલાવે છે અજય.
તો અજયભાઈ સાથે વાત થતાં અમને જાણવા મળ્યું કે અહીંયા આગળ ઘણા બધા તમે માંડન લેકમાં જોશો ને તો અહીંયા ટાપુ છે અને ટાપુની અંદર જો તમારે અહીંયા કેમ્પિંગ કરવું હોય તો તમે અહીંયા આગળ કરી શકો છો. માત્ર 1200 રૂપિયામાં જે બોટિંગવાળા ભાઈ હોય છે તમને અહીંયા આગળ કેમ્પ સેટ કરી આપે છે અને જો જમવાની તમારે અહીંયા આગળ વ્યવસ્થા કરવી હોય તો એના અલગથી પૈસા લે છે અને એ પણ તમને સેટ કરી આપે છે. એમાંથી એક વ્યક્તિ તમારી સાથે રોકાય અને તમને કેમ્પિંગ કરાવે છે. સાથોસાથ જો તમે અહીં આગળ બોટિંગ કરવા માંગો ને તો માત્ર 100 રૂપિયાથી તમે બોટિંગ કરી શકો એવી ખૂબ જ સારી અહીં આગળ વ્યવસ્થા છે. બોટિંગ કરીને હવે હું અહીંયા બહાર આવ્યો તો અહીંયા આગળ બીજા અહીંના જે લોકલ લોકો છે એ લોકો સાથે મારી મુલાકાત થઈ તો મેં કીધું એમની સાથે થોડી વાત કરીએ. એ લોકો અહીંયા આગળ બેઠા હતા બોટમાં તો મેં સ્પેશિયલ એ લોકોને મળવા માટે આવ્યો કે થોડું એના વિશે જાણીએ અને એમના વિશે પણ જાણીએ. એટલા માટે હું અહીંયા આવીને ઊભો છું હમણાં. વસાવા. હા, વસાવા અરવિંદભાઈ મનસુખ માંડણ. તમારું દાદા? અમારે પેલું ગામ સીધું સામેવાળું. શું નામ તમારું? બંદીલાલ. અને તમારે અહીંયા કઈ ભાષા વપરાય બોલવામાં? વસાવા ભાષા ગુજરાતી ભાષા. અચ્છા અચ્છા. બોટિંગનું તમારું પોતાનું? હા, આ અમારું ઘરનું જ છે. એવું. તમે ત્રણે ત્રણ કે અલગ અલગ? હા, મેં માંડણું એ સાદાનું. અચ્છા. એ ત્યારે છે અમારે માંડણ એટલે એક જ આવી ગયો ઘરનું. હા હા. અને અહીંયા આગળ કેવું છે કે અલગ અલગ ટાપુ હોય છે એના ઉપર કેમ્પિંગ કરવું હોય તો તે બી અહીંયા ચાલે. અને કેમ્પિંગમાં ચાર્જીસ શું હોય છે? એ તો હવે એમાં બધું જોઈએ, બધું જેવું હોય તે. તો બી કોઈ વ્યક્તિને આવવું હોય અહીં આગળ કેમ્પિંગ કરવું હોય તો કેટલા રૂપિયા થાય? કોન્ટેક્ટ કરવું પડે ભાઈ પહેલું. અલગ અલગ ભાવ હોય છે. ઓકે. અને જે કેમ્પિંગ કરવા માટે જાય જે જગ્યાએ ટાપુ પર નાઇટ રોકાય એમાં તમારી સાથે તમે બી કોઈ હોય? એક જણ સાથે હોય. આપણામાં બોર્ડ બી છે એવું બધું. અચ્છા. તમારે અહીંયા હોય તો એક દિવસ પહેલો કોન્ટેક્ટ કરવાનું. ચિકન મચ્છી બધું રેડી થઈ જાય બરાબર. અને જે કોઈ વ્યક્તિ આવે અહીંયા આગળ તો પહેલો કોન્ટેક્ટ કરીને આવજો. અચ્છા. કોન્ટેક્ટ કરીને હું કોન્ટેક્ટ નંબર તમારો આપી દઈશ. હા, બીજું કે અહીંયા આગળ જે લોકો આવતા હોય ચિકન મટન મચ્છી જે પણ જોઈતું હોય મળી જાય મળી જાય મળી જાય. અને બનાવવાનું બધું તમે પોતે હા, હાથમાં પોતે લઈ લો? હાથથી બનાવો. ઓકે મચ્છી બનાવવાનું હોય આપણે તો કિલોના બનાવવા હંગાતે 300 રૂપિયા ઓકે. બનાવવાનું હંગાતે. બનાવવા સાથે હા, બધું 300 રૂપિયા ખાલી મચ્છી? હા, અને એમાં મચ્છી. પછી બીજું કંઈ બીજું કોઈને રોટ? હા, બધું એ બધું અલગ અલગ ભાવ. હા એ જ કહું છું કે ટોટલ આમ માન કે આવે જેટલા માણસો હોય એટલે તે રીતના બધું થાય. અચ્છા અચ્છા. એક વ્યક્તિ માટે કદાચ કરવું હોય તો 100-150 માં થઈ જાય. થઈ જાય આરામથી. ઓકે. તો આ થોડી ઘણી જાણકારી હતી રાજુભાઈ તરફથી. તમે જ્યારે પણ માંડન આવો તમારે આગળ ચિકન મટન ખાવાની ઈચ્છા હોય તો એમનો કોન્ટેક્ટ કરી શકો છો. એ પણ નંબર મેં તમને અહીં આગળ ડિસ્પ્લેમાં આપીશ. અને હા, તમે જ્યારે પણ આવવાના હોય તો એક દિવસ પહેલાં એમનો કોન્ટેક્ટ કરીને પછી જ અહીં આગળ આવજો. જો પાછા મેં જેમ કીધું હતું ને એમ થોડા થોડા કાળા કાળા વાદળો આવવાનું ચાલુ થઈ ગયું ને હવે પાછું થોડી વારમાં છે ને વરસાદ ચાલુ થઈ જશે. એટલે હવે આપણે આમે અહીંયા બધું ફરી લીધું છે તો મારી ઈચ્છા એવી છે કે અહીંયાથી વચ્ચે જતા છે ને એક મસ્ત વોટરફોલ છે તો ત્યાં ઊભા રહીશું. તો માંડન લેક આપણે લોકો વિઝિટ કરીને આવી ગયા છે અને હમણાં એક અહીં આગળ એક વોટરફોલ છે વચ્ચે રસ્તામાં તો ત્યાં આગળ ઊભા હતા. આમ તો જતી વખતે અહીં આગળ ઊભા રહેવાના હતા બટ અમને થયું કે આવતા ઊભા રહીએ તો ખૂબ સારી એવી જગ્યા છે. અહીંયા પણ તમને લારી ગલ્લા મળી જશે, સ્નેક્સ ને એવું.
મકાઈ એવું બધું મળી જાય છે. ખૂબ સારી એવો પ્લેસ છે, તો તમે જતા કે આવતા અહીંયા આગળ ઊભા રહી શકો છો. બટ હા, આ જે વોટરફોલ છે તમને માત્ર ને માત્ર અહીંયા આગળ ચોમાસામાં જ જોવા મળશે, તો તમે અહીંયા પણ વિઝિટ કરી શકો છો. તો ચાલો હવે આ વિડીયોને આપણે રાખીએ છીએ અહીંયા સુધી. તમને મળીશું એક બીજા વિડીયો સાથે. તો ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો. અને હા, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા. બાય, ટાટા, ટેક કેર.